મિત્ર હતા. કુબેર એટલે ધનનો દેવ અને શિવ એટલે કલ્યાણકારી દેવ. સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ કરનાર હોય તો માત્ર ને માત્ર એક મહાદેવ. અને ધન ભંડાર એ ભરપૂર રાખનાર દેવ હોય તો એ કુબેર છે. એ સમયે બ્રહ્મા બોલ્યા કે કુબેરના એવા પ્રશ્ન કર્યો કે કુબેરના એવા કયું પુણ્ય હતું એ અમને કૃપા કરીને કહો. આપણે પણ વિચારીએ ઘણી વખત કે ધનના ભંડાર જ્યાં ભર્યા છે ત્યાં ધનની કોઈ કમી નથી. ત્યારે આપણે મનમાં એમ કહીએ કે ભાઈ એને ત્યાં તો ધન કમાઈને ઢગલા થાય અને આપણે બધા પંચ કમાઈએ ને પૂરું થાય. ધનને ખેંચે, પણ એવા એના ક્યાં કર્મ કે જેથી કરીને એને આટલી બધી લક્ષ્મી વરી? મનમાં પ્રશ્ન થાય. આવો જ પ્રશ્ન અહીંયા થાય છે. બ્રહ્મા બોલ્યા કે પ્રાચીન કાળમાં કામપિલ્લી નામના નગરમાં એક પવિત્ર અગ્નિહોત્રી બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ યજ્ઞદત્ત હતું. ભાગવત અને દરેક પુરાણમાં એના પાત્રો છે ને એ મોટે ભાગે બ્રાહ્મણ હશે. શું કામ? કે બ્રાહ્મણ છે એ યોગ્ય માર્ગે હોય તો આ જગતનું કલ્યાણ કરી શકે. જો એ બ્રાહ્મણ અયોગ્ય માર્ગે ચાલતું હોય તો આ જગતનું અકલ્યાણ થાય, વિનાશ થાય. કેમ કે એ બ્રહ્મ દેવતા છે. બ્રાહ્મણ એ બ્રહ્મનો અંશ છે અને બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલ છે. એટલા માટે એને ત્યાં મહત્વ આપ્યું છે. અગ્નિહોત્રી બ્રાહ્મણ અને યજ્ઞ વિદ્યામાં ખૂબ કુશળ, વેદ વેદાંત જાણનાર, ચંદ્ર જેવી શીતળ પ્રકૃતિ અને દીક્ષિત બ્રાહ્મણ હતો. તેમને ગુણનિધિ નામનો એક દીકરો હતો. કુદરતની ગતિ જુઓ. આવા સદગુણી, સત્પાત્ર, સદાચારી પિતાનો પુત્ર દુષ્ટ નીકળો. આ એ ઉદાહરણ દ્વારા સમજાવે છે. એ બ્રાહ્મણ પોતે ખૂબ વિદ્વાન, યજ્ઞ યાગાદિ કર્મકાંડનો નિષ્ણાત, વેદ વેદાંત પારંગત એવો એ બ્રાહ્મણ. પણ એમને ત્યાં જે બાળક જન્મે છે એ દુષ્ટ બાળક છે. અને આપણે ગુજરાતી કહેવતમાં પણ કહીએ છીએ કે દીવા પાછળ અંધારા. બહુ જ વિદ્વાન માણસ હોય તો એને ત્યાં ઘણી વખત આવું બને છે. બધી જગ્યાએ ન હોય પણ ક્યાંક ક્યાંક આવું બને. પોતે વિદ્વાન માણસ હોય, ખૂબ જાણકાર હોય, જ્ઞાની હોય, પણ એમના બાળકો એ નાથી દૂર હોય, એ જ્ઞાનથી દૂર હોય, એ અજ્ઞાની હોય. પિતાએ તેના ઉપનયન સંસ્કાર કર્યા. એ 8 વર્ષનો થયો અને એ બાળક પિતાની આજ્ઞા અનુસાર એમને વેદાધ્યયન કરાવ્યું. કેમ કે ઉપનયન સંસ્કાર એ ગુરુની પાસે જઈ અને જ્ઞાન મેળવવાનો સંસ્કાર છે. એટલે એમણે ગુરુ પાસે મોકલ્યો, એને વેદ અધ્યયન કરાવ્યું. ધીરે ધીરે તે એને છોડતો, અભ્યાસને છોડી દીધો. દીક્ષિત બ્રાહ્મણ આખો દિવસ પોતાના કાર્યમાં વ્યસ્ત હોય એટલે આ દીકરા ઉપર ધ્યાન આપી શક્યો નહીં. પુત્રને યોગ્ય માર્ગદર્શન મળ્યું નહીં.
અને કોઈ વાર બ્રાહ્મણીને પૂછતો કે આપણો દીકરો ગુણનિધિ ઘરમાં કેમ દેખાતો નથી, તે શું કરે છે? કે પિતા પોતાના કાર્યમાં એટલા બધા વ્યસ્ત હોય છે કે એના બાળકને મળી પણ શકતા નથી. અને આજે ઘણા ઘરની અંદર એ બને છે, સવારમાં બાળકો સૂતા હોય ત્યાં વહેલી સવારે 6 વાગે નોકરી ઉપર જતા રહી, અપડાઉન કરતા હોય, બાળકો ઉઠે તો કે પપ્પા એ નોકરી ઉપર, સાંજે 9 વાગે આવે ત્યાં લગભગ બાળકો સૂઈ ગયા હોય. એટલે રજાના દિવસે બાળકો અને એના પિતા મળે ત્યાં સુધી એને ખબર નથી પડતી. અહીંયા પણ એવું બન્યું, પિતા એના યજ્ઞ કાર્યમાં વ્યસ્ત છે અને સાંજે ઘરે આવીને પછી કહે કે આપણો દીકરો ક્યાં છે, કેમ દેખાતો નથી? એ બરાબર સારી રીતે રહી તો છે ને? ખબર અંતર પૂછે. બ્રાહ્મણી પુત્રને છાવરવા ખોટો ઉત્તર આપે છે. માં છે ને એને એમ કે જો હું એમ કહીશ કે રખડું છે, એ રખડવા જાય છે, એ ક્યાંય ધ્યાન આપતો નથી, અભ્યાસ કરતો નથી, આવું બધું કહીશ તો એના પિતા એના ઉપર ગુસ્સે થશે, કદાચ એને મારશે. એટલે એ ખોટું બોલે અને એમ કહે છે કે કોઈ વખતે કહેતી કે હમણાં સુધી અભ્યાસ કરતો હતો, આગળ વાંચતો હતો અને હવે મિત્રો સાથે ફરવા ગયો છે, ભણવા ગયો છે. આથી દીક્ષિતને પુત્રના આચરણની કંઈ ખબર ન પડી. દીકરો ક્યાં જાય છે, શું કરે છે, એની કોઈ વસ્તુની એને જાણ ન થઈ. ગુણનિધિની નામ પ્રમાણે સદગુણનો ભંડાર થવાના બદલે દુર્ગુણનો ભંડાર બની ગયો, રખડું થઈ ગયો. એને જુગાર રમવાની ટેવ પડી ગઈ. માતા પાસેથી જે ધન અગર વસ્તુઓ લઈ જતો, પિતાની પાસે જતો જ નહીં. તેણે સ્નાન સંધ્યા વગેરે બ્રાહ્મણના જે કર્મ છે એ એને છોડી દીધા અને એની નિંદા કરવા લાગી. આપણે બાળકને એમ કહીએ કે સવારમાં નાહી ધોઈ અને મંદિરે જવું જોઈએ, પણ બાળક એનાથી વિરુદ્ધ વર્તન કરીને પ્રશ્ન કરે કે નાહીને ધોઈએ એ તો બરાબર, મંદિરે શું કામ જવું, ત્યાં શું છે? ત્યારે આપણને મનમાં આંચકો લાગે કે આ મારું બાળક જે મંદિરે ન જવાની વાત કરે. અહીંયા પણ એવું બને છે. તેણે સ્નાન સંધ્યા અને બ્રાહ્મણનું જે આચરણ છે એ બધું છોડી દીધું. એક સમયે તેની માતાને પસ્તાવો થયો એટલે પુત્ર પાસે બેસાડી અને એની માં એને શિખામણ આપે છે અને કહે છે કે પુત્ર હવે મારા કૈયામાં નથી, બધું જ નકામું. માતાએ તેને કહ્યું કે હે દીકરા, તું દુરાચારીનો સંગ છોડી દે. તારા પિતા જાણશે ને તો ક્રોધ કરશે. હું તારું વર્તન હંમેશા ઢાંકતી આવી છું તને બચાવવા, નહીંતર તારા ઉપર તારો પિતા ક્રોધ કરશે, તને મારશે. એટલે તું સમજ, એ તારા બાપ દાદાની કીર્તિ તો તું જો, ક્યાં ક્યાં સુધી તારા પિતાની કીર્તિ છે, કેટલા જ્ઞાની છે, યજ્ઞ યાગાદિ કર્મકાંડના એ પ્રકાંડ પંડિત છે. તારા પિતા અને માતાના કુળની પ્રતિષ્ઠાનો ખ્યાલ કર, કુટુંબની આબરૂનો વિચાર કરો. સારા કૃત્યોની જાણ થશે ને, તારા આ ખરાબ કૃત્ય જાણશે ને તો તારા પિતાની આજીવિકા જતી રહેશે. અને વાતય સાચી, જ્યારે પિતા સારી રીતે જીવન જીવતા હોય અને એનો પુત્ર એ દુરાચારી હોય, પિતા બીજાને સલાહ આપતા હોય, સભાઓમાં ભાષણ કરીને જુગાર ન રમવો, દારૂ ન પીવો, એનાથી શું થાય અને જીવન કેવું જીવવું જોઈએ, આની વાતો કરતા હોય અને દીકરો જો દારૂડિયો બને તો લોકો દીકરાને કોઈ નહીં કહે, પણ એના પિતાને કહેશે
કે આમ તો બહુ મોટી મોટી બધાને સલાહ આપે છે, એના ઘરમાં જ આ બને છે. અહીંયા પણ એવું એની માને ચિંતા થઈ કે તારા પિતાની તું આબરૂ જો અને એનો વિચાર કર, આપણા કુટુંબની આબરૂ જો, તું આ બધું છોડી દે. દેવી યોગે એવું બન્યું કે એક વખત એક જુગારીના હાથમાં રહેલી એક વીંટી યજ્ઞદત્તે જોઈ અને ઓળખી કે આ વીંટી તો પોતાની હતી. તેણે જુગારીને ધમકાવીને પૂછ્યું તો તેણે ઉત્તર આપ્યો કે મને શાના ધમકાવો છો? આ યોગાનું યોગ બન્યું એવું કે એક જુગારીએ જે આંગળીમાં વીંટી પહેરેલી એ વીંટી આના પિતાએ જોઈ અને એને જોતાની સાથે જ એણે કહ્યું કે આ વીંટી મારી છે અથવા તો આપણા ઘરની છે, આની પાસે જતી. આવો પ્રશ્ન કર્યો ત્યારે એણે કહ્યું કે ભાઈ કાંઈ મેં કોઈ ચોરી કરી નથી, વીંટી તો તમારા દીકરાએ જ મને આપી છે. આ તો અમે સાથે જુગાર રમતા હતા અને એમાં એ વીંટી આપીને છૂટ્યો માંડ. ત્યારે અગાઉ તેણે રત્નો, ધન, વસ્ત્રો, વાસણ આ બધું પુત્રએ ઘરમાંથી લઈ અને વેચી લઈ. એની માતાને ખબર હોવા છતાં પણ એણે એના પોતાના પતિને કીધું નહીં. હવે યજ્ઞદત્ત ને આવો જવાબ સાંભળી એને શરમ આવી કે મારો દીકરો જુગાર રમે, એની માતાએ કોઈ દિવસ મને કીધું નહીં. તે ઘરે આવ્યો અને પત્નીને બોલાવી અને કહ્યું કે હે દીક્ષિતાણી, ધુતારો ગુણનિધિ ક્યાં છે? સંબોધન બદલી ગયા. પેલા એમ કહેતો કે આપણો દીકરો, આપણો પુત્ર, અને આવતાની સાથે જ મગજમાં જે હોય ને એ બહાર આવે એટલે તરત કહી આ ધુતારો ક્યાં છે? એની માતા સમજી ગઈ કે આજ કંઈક એ જાણીને આવ્યા છે. બ્રાહ્મણી સમજી ગઈ. પુત્રના પરાક્રમની જાણ પિતાને થઈ ગઈ. બ્રાહ્મણે ફરીથી પૂછ્યું કે આજે સવારે સ્નાન કરતી વખતે મેં તને સાચવવા આપી હતી એ રત્ન જડિત વીંટી ક્યાં છે? હવે બ્રાહ્મણી મૂંઝાણી, કેમ કે એને ખબર કે આ વીંટીનો પ્રશ્ન. બ્રાહ્મણીએ બહાનું કાઢ્યું કે હે પતિદેવ, હું બહુ જ કામમાં હતી એટલે કોઈ વાસણમાં એ મુકાઈ ગઈ છે, પણ અત્યારે યાદ આવતું નથી. હું તમને પછી ગોતી આપીશ. માનું કર્યું, ખોટું બોલીને. મારાથી ક્યાંક આડા, આપણે ઘરમાં વસ્તુ ન મળે તો ક્યાંક આડા હાથે મુકાઈ ગઈ, કે મારા આડા હાથે મારાથી ક્યાંક કોઈ વાસણમાં મુકાઈ ગઈ. હવે જ્યારે મળશે ત્યારે હું આપીશ તમને. હવે બ્રાહ્મણ ક્રોધિત થયો. એણે કહ્યું, હે દુષ્ટ પુત્રની જનની, હું જ્યારે પૂછું તું ત્યારે તું ખોટા જવાબ આપે છે. પુત્ર હમણાં બહાર ગયો છે, ભણવા ગયો છે. હે દુષ્ટા, તારો પુત્ર ક્યાં ગયો છે અને શું કરે છે એ તું સાચું બોલ. આ પુત્રની વાત સાંભળીને શરમથી હું લાચાર બની ગયો છું. તે મને અંધારામાં રાખ્યો. તું મા તરીકેની ફરજ ચૂકી છે અને પત્ની તરીકેની પણ ફરજ ચૂકી છે. બોલ. વીંટી તો ઠીક, પણ ચાંદીની જારી હમણાં કેમ દેખાતી નથી? મારો દુપટ્ટો પણ દોરી ઉપર નથી. દક્ષિણ દેશમાંથી આવેલું કાંસાનું વાસણ સામે ખૂણે રહેતું તે પણ ક્યાં ગયું? પેલી પૂતળી વાળો દીવો કેમ દેખાતો નથી? હે અભાગી, તું સાંભળ. આજે તારા પુત્રના જુગારી મિત્રોએ મારી આંખ ઉઘાડી દીધી છે.
ઘણી બધી વસ્તુઓ ઘરમાંથી ગાયબ છે એનો પ્રશ્ન કર્યો.